નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. છાશમાં આ બે વસ્તુ નાખીને પીવો અને ગેસ એસિડિટીથી કાયમી છુટકારો મેળવો. જી હા મિત્રો, છાશ કેવી રીતે બનાવવી, તેમાં શું નાખવું, ક્યારે પીવી, કોણે ન પીવી અને સાવચેતી શું રાખવી, આ બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. મિત્રો, આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે બહારનું બહુ ખાઈએ છીએ અને એના માટે જે તે આપણે ખાવા પીવાથી ગેસ અને એસિડિટી જાણે આપણા શરીરમાં ઘર કરી ગયા છે એવું લાગે છે. શું તમને પણ જમ્યા પછી પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે ખાટા ઓળકાર આવે છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે વરદાન સાબિત થશે. આજે હું તમને છાશમાં એવી બે જાદુઈ વસ્તુઓ ઉમેરવાનું જણાવવાનો છું ને એ વસ્તુ શું છે એ પણ જણાવીશ, જેનાથી માત્ર 15 મિનિટમાં તમને રાહત મળશે. પણ એ પહેલા છાશનું મહત્વ શું છે એ આપણે જોઈએ. આયુર્વેદમાં છાશને પૃથ્વી પરનું અમૃત કહેવામાં આવે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને સુધારે છે. પણ જો તેમાં સાચી વસ્તુઓ ભળી જાય તો તેની શક્તિ 10 ગણી વધી જાય છે. તો મિત્રો, એ બે જાદુઈ વસ્તુઓ કઈ છે? તો પહેલું છે શેકેલું જીરું અથવા તો એનો પાવડર. મિત્રો, જીરું પાચન માટે સારામાં સારું છે, ઉત્સેચકોને સક્રિય કરે છે. બીજું છે સંચળ, કાળું મીઠું. તે પેટમાં રહેલા ગેસને કુદરતી રીતે બહાર કાઢવામાં મદદ કરે છે. મિત્રો, ઘણા લોકો સાદું મીઠું નાખે છે, પણ એસિડિટીમાં સંચળ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. રેસીપી અને બનાવવાની રીત: એક મોટો ગ્લાસ લો, એમાં મોડી અથવા મધ્યમ ખાટી છાશ લો અને તેમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખી દો. ઉપરથી ચપટી સંચળ ઉમેરો અને વધારાના સ્વાદ માટે થોડી કોથમીર અથવા તો ફુદીનાના પાન ઉમેરી દો. હવે તેને મિક્સ કરીને હલાવી દો. મિત્રો, હવે તૈયાર થઈ ગયું છે આપણું હેલ્થ ડ્રિંક. મિત્રો, તેને ઘટઘટાવીને પીવાને બદલે શાંતિથી અને ઘૂંટડે ઘૂંટડે બેસીને પીવો. ક્યારે પીવું અને સાવચેતી શું રાખવી? તો શ્રેષ્ઠ સમય છે બપોરે જમ્યા પછી. મિત્રો, રાત્રે છાશ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી કફ થઈ શકે છે. જેમને સાંધાના દુખાવા હોય તેમણે બહુ ખાટી છાશ પીવી જોઈએ નહીં. તો મિત્રો, મોંઘી દવાઓ અને એન્ટાસિડ સિરપ પીવાને બદલે જો આ કુદરતી ઉપાય તમે અજમાવો છો તો તમે પોતે અનુભવશો કે તમારું પેટ કેટલું હલકું થઈ ગયું છે. જો મિત્રો, મેં જે રીત બતાવી છે એ રીત પ્રમાણે અંદર બધું નાખીને તમે જો છાશ પીશો તો ગમે તેવી એસિડિટી હશે, ગેસ હશે, તો એમાં તમને અચૂકથી રાહત મળશે અને મળશે. ટ્રાય કરી જોજો. સ્વસ્થ રહો, મસ્ત.